નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું રૂપિયાની. કારણ કે રૂપિયાની વાત એટલા માટે કરવાની છે કારણ કે અફરાતફરી મચી ગઈ છે દરેકના મનમાં. જ્યારથી આ સમાચાર આવ્યા છે કે ભાઈ 2000ની નવી નોટો હવે છાપવામાં નહીં આવે, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક બહુ જ મોટો નિર્ણય લીધો છે અને આદેશ પણ કરી દીધો છે કે હવે 2000ની નોટો નહીં છપાય. નાનામાં નાનો માણસ ચિંતા કરે છે કે મારી પાસે 2-4 નોટો છે તો શું થશે. મધ્યમ વર્ગ ચિંતા કરે છે કે હું શું કરીશ, અને પૈસાદાર તો ચોક્કસ ચિંતા કરે. કારણ કે આમ તો એમ કહેવાય છે કે પૈસાદારને કોઈ ચિંતા હોતી નથી, પરંતુ જ્યારે આવા નિર્ણય લેવામાં આવે ત્યારે સૌથી મોટી ચિંતા પૈસાદારને હોય છે. કારણ કે 2-2000ની નોટોના જો ગड्ढા પડ્યા હોય ઘરમાં, ઓફિસમાં, તો એને કઈ રીતે આપણે મેનેજ કરીશું. પણ હાલ જે 2000ની ચલણી નોટો છે માન્ય રહેશે એવું પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે. અને 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટો જો આપની પાસે છે તો આપ જમા કરાવી શકશો. અને નવી નોટોનું જે સર્ક્યુલેશન છે એ બંધ કર્યું છે, પરંતુ જૂની નોટો ચાલુ રહેશે. એટલે નોટબંધી છે અથવા 2000ની નોટ અત્યારે હાલ પૂરતી બંધ થઈ ગઈ છે એવું વિચારવાની ક્યાંય જરૂર નથી. પણ હા, એક વખતમાં જે તમે 20,000 રૂપિયા જે તમે બેંકમાં જમા કરાવી શકશો, અને 23 મેથી બેંકમાં આ બદલી શકાશે 2000 રૂપિયાની નોટ. આ આદેશો કરવામાં આવ્યા છે. 6 વર્ષ બાદ હવે 2000ની નોટ માન્ય નહીં રહે. આ સમાચાર વચ્ચે જ્યારે આ નિર્ણય લેવાયો છે ત્યારે એની કેટલી અસર લોકોના જીવન પર પડશે, આર્થિક વ્યવહારો પર પડશે, દેશની ઇકોનોમી પર પડશે. અને જેના માટે કહેવાય કે નોટબંધી આવી હતી, જે હેતુ લાવવામાં આવ્યા હતા એ હેતુ સર થયા કે કેમ, અને આ નિર્ણય લેવાથી કેટલી અસરો થશે, આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બિઝનેસ જર્નાલિસ્ટ અને એવા હિમાંશુ ભાયાણી મારી સાથે જોડાયા છે. હિમાંશુભાઈ, નમસ્કાર. સાથે જ પૂર્વ ચેરમેન ICAI અમદાવાદ એવા એક્સ ચેરમેન ચિંતન પટેલ મારી સાથે. ચિંતનજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. નમસ્તે. અને દિલ્હીથી વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા ચેતન ત્રિપાઠી જોડાયા. ચેતનજી, આપકા ભી સ્વાગત है. નમસ્કાર સર. યસ. હિમાંશુભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે એકદમ જ્યારે આવો નિર્ણય નોટબંધીનો જ્યારે નિર્ણય આવ્યો તો એ પણ એકદમ આવ્યો. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવો નિર્ણય લીધો છે કે રૂપિયા 2000ની નવી નોટો નહીં છપાય. લોકોમાં એક મેસેજ એ છે કે 2000ની નોટો બંધ થઈ જશે. હવે શું, જેની પાસે 2, 5, 10 નોટો છે એ પણ ચિંતામાં છે, જેની પાસે કરોડો રૂપિયાની 2000ની નોટો છે એ પણ ચિંતામાં છે. તો હોય જ, જો કે એમાં તો કોઈ સવાલ નથી. પણ આ જે આખો નિર્ણય છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, હિમાંશુભાઈ? એટલે આરબીઆઈ નું જે સર્ક્યુલર જે ઇસ્યુ થયું છે આ સંદર્ભે, એ સર્ક્યુલરની નોટિફિકેશન વાંચતા બહુ સ્પષ્ટપણે આરબીઆઈ દિશા સૂચન કર્યું છે અને જે વાત કરી છે કે માર્ચ 2018ના અંતે કે માર્ચ 2017માં જ્યારે આ નોટ્સ ઇસ્યુ થઈ હતી ત્યારે 18 લાખ કરોડની આસપાસનું ચલણી નોટો સ્વરૂપે ચલણમાં હતું, અને એમાંથી લગભગ 6.72 લાખ કરોડ એટલે ઓલમોસ્ટ 33% જેવું ચલણ જે છે એ 2000ની નોટ સ્વરૂપે હતું, જે અત્યારે 31 માર્ચ 2023ના દિવસે ઘટીને 10% થયું છે. અને એ જે ચલણ છે એ ઓલમોસ્ટ 3.72 લાખ કરોડની આસપાસ છે. એટલે 18 લાખ કરોડ વખતે ઓલમોસ્ટ 33% ચલણ એટલે 6 સમથિંગ જે કઈ કરોડ છે. અને અત્યારે 33 લાખ કરોડનું જયારે ચલણી નોટોનું ચલણ છે ત્યારે 10% એનો હિસ્સો. તો એ બદલવાની પ્રક્રિયા એને લીગલ ટેન્ડર જ રાખ્યું છે. લીગલ ટેન્ડર તરીકે એને જેને કહી શકાય ડિસ્કન્ટિન્યુ નથી કર્યું, એટલે નોટબંધી ન કહી શકાય આને. પણ આ જે જૂની નોટો એની એમ કે આવરદા 5 વર્ષની પૂરી થઈ છે, અને 5 વર્ષ પછી નોટ્સ પાછી બેંક એને રિસાયકલ કરીને કે જે દિશામાં લઈ જવા માંગે સેન્ટ્રલ બેન્કર્સ, એ દિશાની કોઈ ચોક્કસ વાત નથી. પણ સાથે સાથે જેને કહી શકાય કે બીંગ અ બિઝનેસ જર્નલિસ્ટ હું જે રીતના લોકો સાથે વાત કરું છું કે જે પણ કાંઈ છે, તો 2000ની ચલણી નોટો મોટા ભાગના વેપારીઓએ એને સ્વીકારવાની ધીરે ધીરે ઓછી કરી દીધી હતી. જે પ્રકારના સમાચારો આવતા હતા, જે પ્રકારની એક રજૂઆત સભાના ફ્લોર ઉપર જે એક મોદી કરીને જે બીજા એક MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમણે કહી હતી, સુશીલ મોદી આઈ થિંક, કે ભાઈ આ બેન થવી જોઈએ, એ રીતની જે વાત આવી હતી, ત્યારથી લગભગ ચલણી અને વેપારીઓએ ટૂંકમાં 2000ની નોટો એની પાસે બને એટલી ઓછી સંખ્યામાં, કારણ કે લોકોને ડાઉટ હતો કે ક્યાંક આવું થશે. કર્ણાટકાની ચૂંટણીમાં જે દિશા નિર્દેશ આવ્યા છે, આ એક આખો બીજો પોલિટિકલ એંગલ જે આવે છે, જે ચર્ચાનો વિષય છે મોટા ભાગના સંકુલોમાં, જ્યાં જે બેઝિકલી જે વોટ્સએપ ગ્રુપ્સ હોય કે સોશિયલ મીડિયાના ગ્રુપ્સ જર્નલિસ્ટના, એમાં કે દક્ષિણનું આખું રાજકારણ એ કઈ દિશામાં જશે લોકસભાની ચૂંટણી વખતે ખબર નથી. ઉત્તરમાં સમસ્યાઓ ઓલરેડી હતી, 100-150 સીટની કવાયત માટે સરકાર લડી રહી હતી, અને એમાં દક્ષિણનું જે કર્ણાટકામાંથી જે પણ કાંઈ બહાર આવ્યું છે એ એક દિશા સૂચન કરી રહ્યું છે. એટલે હવે 2000ની નોટ સ્વરૂપે જો ક્યાંય કાળું નાણું હોય, કારણ કે ઈડી
પછી ઇન્કમ ટેક્સની રેટ, જીએસટી ની રેટ, આમાં બધી જગ્યાએ 2000 ની નોટોની સંખ્યા પણ સારી એવી મળેલી છે. એટલે આવું કે કદાચ કોઈ આકસ્મિક રીતે પણ જો કોઈ ધરબીને રાખ્યું હોય નાણું, કાળું નાણું કે ઇન્ટેન્શનલી રાખ્યું હોય તો ઈ પાછું સિસ્ટમમાં ચેનલાઇઝ કરવું, એની બદલે એને જૂની નોટોમાં એટલે 500 માં લઈ જવું. અને પછી તમને ખબર છે કે જે પ્રકારના કાયદા હોય છે કે અમુક રૂપિયાથી વધારે કેશ તમે બેંકમાં ટ્રાન્સફર નથી કરી શકતા, ફિઝિકલી કેરી નથી કરી શકતા. એટલે ક્યાંક એવું પણ જોવાઈ રહ્યું છે કે આ રાજકીય દ્રષ્ટિએ પણ આ પગલું અત્યારે લેવાઈ રહ્યું છે. ટેન્ડરને ડિસ્ક્લોઝ કરવામાં, ટેન્ડરને જેને કહી શકાય ઇલીગલ કરવામાં નથી આવ્યું. ટેન્ડરને માત્ર ચેન્જ કરી અને એને નાની કરન્સીના સ્વરૂપે, એટલે હવે 1000 ની કરન્સીની નોટ્સ આવશે કે નહીં આવે એ મોટો પ્રશ્ન છે. 500 નું જ મોટું ટેન્ડર રહેશે, અથવા તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે રીતના અત્યારે ભારતે સ્વીકારવાના ચાલુ કરી દીધા છે, યુપીઆઈ છે, જીપે છે, આમાં પણ લિમિટેશન્સ છે. એટલે ડિજિટલ ટ્રેકિંગ, એક ફૂટપ્રિન્ટ થઈ શકે કરન્સી એક્સચેન્જનું, આવી કોઈ ખરીદ ફરોખ્ત થવાની હોય જ્યારે લોકસભાની ચૂંટણીઓ છે અને દક્ષિણમાં ખાસ કરીને, તો આના ઉપર મને લાગે છે ક્યાંક આ રીતની વાત આવી રહી છે. બિલકુલ હિમાંશુભાઈ, કાળું નાણું, ટેન્ડરની લાઈફ, આ જે ટેન્ડર નોટ છે એની લાઈફ 4-5 વર્ષની હોવાથી એને પાછી રિકોલ કરી નવી નોટ્સ પ્રિન્ટ ન કરવી, એવો જે નિર્ણય છે એમાં બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકાર ક્યાંક આ પ્રકારે જો કોઈ કાળું નાણું ધરબીને થોડુંક હવે બેઠું હોય તો એ દિશામાં પાછું કઢાવવા માંગે છે અને એને નાના ટેન્ડરમાં લઈ જવા માંગે. એટલે મોટામાં મોટું ટેન્ડર કદાચ અત્યારે 500 રૂપિયા રહેશે, જ્યાં સુધી સરકાર આ બાબતે કોઈ ચોક્કસ ખુલાસો ન કરે ત્યાં સુધી. ઓકે, ચિંતન પટેલ, જે પ્રમાણેનો નિર્ણય છે કે જો હવે 2000 ની નોટો છાપવામાં નહીં આવે અને ચલણમાં રહેશે, 2000 ની માન્ય રહેશે, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, અને ખાસ તો કાળું નાણું હશે એને ચિંતા છે. બાકી હું તો માનું છું કાળું નાણું ની જેની પાસે વધારે નાણું હશે એ પણ કેવી રીતે મેનેજ કરશે એ પણ એક સવાલ છે. કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? આ એક બહુ મોટો એક પગલું છે. 2000 ની નોટ આજે કે છે કે ભાઈ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તમારે એ ધીરે ધીરે એને બેંકમાં ડિપોઝિટ કરીને પાછી લઈ આવવાની છે. તો પહેલો જે ક્વેશ્ચન્સ આવે છે દરેકના મનમાં, જે મારે આ પણ અત્યારે ક્લાયન્ટ્સના ફોન આવ્યા કે ભાઈ આ શું થઈ ગયું છે, કે 1000 ની નોટમાં જે થયું એ પ્રકારનું આ છે કે એમાં શું ચેન્જ છે. તો પહેલો પોઈન્ટ આપણે એ કરીએ કે 2000 ની નોટ અત્યારે પણ તમારી લીગલ ટેન્ડર છે. આજે તમે અત્યારે બહાર જાઓ અને તમારે કઈ શાકભાજી કે ખરીદી કે કરિયાણું લેવું છે, કોઈને આપવું છે, તો એ લીગલી તમે એને આપી શકો છો અને એ લઈ શકે છે. તો ટ્રાન્ઝેક્શન તમે જે નોર્મલી કરતા હો એ જ નોર્મલ ટ્રાન્ઝેક્શન રહેશે. એટલે કોઈ ગભરાવાની જરૂર પહેલી વસ્તુ નથી. 2000 રૂપિયાની નોટ તમે આજે પણ અને પછી પણ તમે વાપરી શકશો. હવે સૌથી મોટો જે ઇમ્પેક્ટ એ આવે છે કે 2000 ની નોટ મારે બેંકમાં ડિપોઝિટ કરવા માટે કોઈ લિમિટ છે? ઘણા ક્લાયન્ટો મને ફોન આવ્યો કે 20000 રૂપિયાની વાત કરી છે કે 20000 રૂપિયા સુધી તમે એટ અ ટાઈમ એ તમે કરી શકો છો બેંકમાં. તો 20000 રૂપિયાની વાત છે, એ લિમિટ એવું કે છે કે તમારે એક્સચેન્જ કરવું હોય, એટલે મારી પાસે 2000 ની 10 નોટ છે તો 20000 રૂપિયા હું બેંકમાં આપું તો મને 500 ની એ મને નોટ એ મને આપી શકશે. તો એક્સચેન્જ કરવું હોય તો એમાં 20000 ની લિમિટ છે. પણ તમારે ડિપોઝિટ કરવા બેંકમાં તમારે 10 લાખ રૂપિયા 2000 નોટ વાળા તમારે બેંકમાં ડિપોઝિટ કરવા છે, તો તમારું કેવાયસી હોય, બેંકમાં તમારું ખાતું પ્રોપર હોય, તો બેંક કોઈ પણ લિમિટ વગર એ તમારા પૈસા બેંકમાં જમા કરી શકશે. તો 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકની અંદર ડિપોઝિટમાં એ કોઈ ઇશ્યુ નથી. તમે વિધાઉટ એની લિમિટ પૈસા એ બેંકમાં તમે ડિપોઝિટ કરી શકશો. હવે તમારો જે ક્વેશ્ચન એ હતો કે ઇકોનોમિકલી આમાં શું ઇમ્પેક્ટ આવશે. સી, તમે સ્ટાર્ટિંગમાં બી વાત કરી હતી કે જેની પાસે 2000 ની નોટ 2, 5, 10, 15 લિમિટમાં છે એ લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જે ગવર્નમેન્ટનો જે મેઇન આ જે ચેન્જ થયો છે એનો મેઇન અસર થશે કે જેની પાસે પૈસા કેશ હોલ્ડિંગ કર્યું છે, જેની પાસે 2000 ની 2 લાખ નોટ પડી હોય, જ્યાં આગળ એ લોકોએ ખોટા કેશના પૈસા રાખી મૂક્યા હોય, એ લોકો માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે 2000 ની નોટને વ્યવહારમાં કરવું અને મોટા મોટા એમાઉન્ટમાં કેશમાં કરવું ઈઝી હતું. હવે મેક્સિમમ એમાઉન્ટ 500 થઈ ગઈ છે. પહેલા શું હતું, 500 રૂપિયાથી 1000 હતું, 1000 કાઢી નાખી એ લોકો, 2000 કાઢી નાખી. એટલે વધારે મોટી એમાઉન્ટ કેશમાં ટ્રાન્ઝેક્શન કરવી હોય તો એ લોકોને અગવડ થશે. એમાં આ તકલીફ થઈ શકે એવું લાગે છે. બિલકુલ, પણ સવાલ એ છે કે આપે જે કહ્યું કે જે પ્રમાણે ડિપોઝિટ કરવી હશે એમાં કોઈ લિમિટ નથી, પરંતુ જ્યારે વેપારી વ્યક્તિ કે કોઈ ઉદ્યોગપતિ જ્યારે એ પૈસા જમા કરાવશે ત્યારે એને બતાવવું તો પડશે ને કે આ નાણું ક્યાંથી આવ્યું છે. તો આ સવાલો તો ઉઠશે ને એની સામે કે ભાઈ આ કેશ તમારી પાસે કે યસ. એટલે આમાં જે ફર્સ્ટ તમે જે ક્વેશ્ચન ફર્સ્ટ પોઈન્ટ એ છે કે વિધાઉટ એની ક્વેશ્ચન બેંક એ છે ને એ તમારા પૈસા એક્સેપ્ટ કરશે.
પણ હવે કોઈએ બેંકમાં 20 લાખ રૂપિયા કેશના ડિપોઝિટ કર્યા છે, બેંક તો એક્સેપ્ટ કરશે 2000 નોટ, પણ એ પછી ક્વેશ્ચન આવી શકે છે ભાઈ તમારે 20 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? તો તમારા ચોપડામાં રોકડ જે લિમિટ તમે જે રોકડ રાખો છો એ ચોપડામાં એ 20 લાખ રૂપિયા તમારા રહેતા હોય અને તમારા કેશ એકાઉન્ટની અંદર એ પૈસા આયા હોય એની વિથડ્રોઅલ ડિપોઝિટ થઈને બેલેન્સ 20 લાખ થતું હોય તો તમે એ ડિપોઝિટ કરી શકો છો. એટલે અલ્ટિમેટલી કેવું છે કે જો તમારા જેન્યુઇન પૈસા હશે, જે ચોપડે પૈસા હશે તો તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. જે ચોપડે પૈસા નહીં હોય એવા કેસમાં જ આ વસ્તુ તકલીફ પડે એવું છે. बिल्कुल चेतन जी, निर्णय जैसे ही आया वैसे ही चर्चा इसकी शुरू हो गई और क्या करेंगे, कैसे लेंगे, क्या है, अब क्लियर धीरे धीरे हो रहा है क्योंकि डिस्कस हो रही है इसके बारे में. चिंतन जी ने भी काफी कुछ बताया, हिमांशु जी ने भी काफी कुछ बताया. एक बात आ रही है, आप पॉलिटिकल एक्सपर्ट हो इसलिए पूछ रहा हूं, क्या इसको पॉलिटिकल नजरिए से या राजनीति के चश्मे से देखा जाए? चेतन जी. जी, मुझे ये दिखता है कि ये जो प्रक्रिया है एक सामान्य प्रक्रिया है. कई बार नोट जो बड़े नोट होते हैं या कई जो बड़े डिनोमिनेशन की करेंसी होती है उसको डिसकंटिन्यू किया जाता है. अब जो राजनीतिक बात है, देखिए सरकार कोई भी काम करती है तो जो विपक्ष में जो दल बैठे होते हैं वो उसमें अपना एक एजेंडा तो ढूंढ ही लेते हैं. अच्छा, पिछली बार नोटबंदी जब हुई थी, हालांकि ये नोटबंदी नहीं है, मैं इसको बहुत कंफर्म मतलब क्लियर कर दूं कि ये नोटबंदी नहीं है, लेकिन जब पिछली बार नोटबंदी हुई थी तो आम जनमानस ने कुछ परेशानियां झेली थी. ठीक है, तो उन परेशानियों को देखते हुए कि विपक्ष इसको भी एक मुद्दे की तरह से इस्तेमाल करेगा कि आप देखिए फिर से इन्होंने कर दिया, ये अपने निर्णयों पर स्थिर नहीं रहते हैं, जिस तरीके का आरोप लगातार विपक्ष लगाता भी है कि जो करंट की मोदी सरकार है ये बहुत ही कहीं ना कहीं जल्दबाजी में निर्णय लेती है और अपने निर्णयों पर स्थिर नहीं रहती है. जैसे जीएसटी के साथ हुआ कि बार बार रेट्स में चेंजेस किए गए, प्रोसीजर में चेंजेस किए गए, उसका कहीं ना कहीं व्यापारी वर्ग पर असर पड़ा था. तो अब विपक्ष की कोशिश ये होगी कि इस मुद्दे का जितना राजनीतिकरण कर पाए वो करे. दूसरी चीज, एक चीज मैं बोलना चाहूंगा, हालांकि राजनीति में पैसा एक महत्वपूर्ण भूमिका अदा करता है. जब भी आप कोई भी चुनाव होता है या किसी भी तरीके की राजनीतिक अन्य रैलियां की जाती है तो उसमें पैसे का जरूरत रहता है. अब एकदम से इस तरीके से हो रहा है तो कहीं ना कहीं, और वो जो पैसा इस्तेमाल होता है ऐसा नहीं कि कोई नंबर एक की करेंसी होती है जिसका बैंक्स में ट्रांजेक्शन होते हैं, नगद की करेंसी होती है. तो विपक्षी दलों के लिए वो भी एक समस्या हुई है शायद, इसीलिए उनके बीच में ये है कि किसी तरीके से इसका राजनीतिक वो उठाया जाए. और दूसरी चीज एक देखिए ना कि लगातार विपक्ष मुद्दे ढूंढ रहा है सरकार के खिलाफ, क्योंकि जो करंट की मोदी सरकार है कम से कम वो मुद्दे तो नहीं देती है विपक्ष को, तो जो मुद्दा हाथ आ रहा है उसको उसमें ही राजनीतिकरण कर रहे हैं. लेकिन मुझे लगता नहीं बहुत सफल होंगे, क्योंकि देखिए ना नोटबंदी के बाद जो चुनाव हुआ वो भारतीय जनता पार्टी ने जीता, जीएसटी के इंप्लीमेंटेशन के बाद उत्तर प्रदेश का चुनाव हुआ भारी बहुमत से जीता. तो मुझे दिखता नहीं है कि इस मुद्दे को राजनीति में ले जाकर के विपक्षी दलों को कोई फायदा होगा, क्योंकि अब जनता समझ रही है. બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ, હવે સવાલ એ છે કે જીએસટી ને નોટબંધીની અસર સીધી લોકો પર પડી હતી, અચાનક નિર્ણય લેવાયો તો આ નિર્ણય પણ અચાનક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો. મારો સવાલ એ છે કે નાના વેપારી છે, ખેડૂતો છે, અથવા જે લોકો જે નાના બજારોમાં દુકાનો લઈને બેઠા છે, નાના બજારો છે, એની પર આની અસર કેટલી જોવા મળશે ને શું આની કોઈ પ્રતિકૂળ અસર દેખાઈ રહી છે કે ના જેમ છે એમ નોર્મલ બધું ચાલશે અને થઈ જશે? જેમ સીએ જે ચિંતનભાઈ પટેલે જે વાત કરી કે તમે મેક્સિમમ 10 નોટ એટલે કે 20,000 રૂપિયા તમે બદલાવી શકશો કે જમા કરાવી શકશો કે જે પણ કાંઈ છે, જમા કરાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે હજી લીગલ ટેન્ડર છે. મારે જે વેપારીઓ સાથે વાત છે, મારા ઘણા બધા એટલે બિઝનેસ જર્નલિસ્ટ હોવાને કારણે હું વેપારી લોકો સાથે જ કનેક્ટેડ હોઉં છું, એ લોકો સાથે વાત કરી તો એ લોકોનું બહુ સ્પષ્ટ કહેવાનું છે કે 2000ની નોટ બને ત્યાં સુધી સ્વીકારવાની. અમે જ્યારથી આ સુશીલ મોદીએ લોકસભામાં કીધું હતું ને સમાચારોમાં આવ્યું ત્યારથી લગભગ સ્વીકારતા નહોતા ને આવી હોય તો તરત વાપરી નાખતા. એટલે એવી કોઈ બહુ મોટી સમસ્યા નથી દેખાતી. હવે જે સમસ્યા છે એ બહુ ક્લિયર છે કે જે લોકો પાસે જેને કહી શકાય કે 2000ની નોટ ખડા નાણાં સ્વરૂપે પડી હશે ક્યાંક દરબાવેલી અનએકાઉન્ટેડ મોટી કરન્સી, એને કેવી રીતના સિસ્ટમમાં લઈ જાવી એ મોટો પ્રશ્ન છે. એટલે એ જમા કરાવશે, શું કરશે, પાછા 20,000 પેકેજીસમાં જમા કરાવશે એટલે પાછું એ બધું ડિજિટલ ફૂટપ્રિન્ટ આવશે ને એમાંથી ક્યાંક જે પણ કાંઈ કાર્યવાહી કરવાની છે એ દેખાશે. 2000ની નોટનું લીગલ ટેન્ડર આમ તમે જોવા જાવ તો છેલ્લા લગભગ હું એ બજારમાં બહુ ફરતો હોઉં છું બધે, અને મારું બહુ ક્લિયર છે કે જરૂર પડે જ્યારે હું એટીએમ માંથી પૈસા ઉપાડું તો 2000ની નોટના ટેન્ડર્સ એટીએમમાં આવતા નથી ઘણા સમયથી. મારો અનુભવ છે લગભગ એકાદ વર્ષથી 2000ની નોટ છે એટીએમમાં તમને ક્યાંય જોવા મળતી નથી. એટીએમમાં તમને 500ની ને 100ની નોટો જ મળે છે.
એટલે બહુ સ્પષ્ટ વાત હતી કે એટીએમ માં કેલિબ્રેટ કરી નાખ્યું હતું અને 2000 ની નોટો નહોતી જોવા મળે, એટલે સર્ક્યુલેશન ઓટોમેટિકલી ગવર્મેન્ટે ક્યાં કંટ્રોલ કરી નાખ્યું. બીજું પણ ઈ 2018 ને પરિસ્થિતિમાં 19 પણ હિમાંશુભાઈ હવે- આ છાપવાનું બંધ કરી દીધું. 2018-19 માં છાપવાનું જ હવે બંધ કરી ઈ દીધું. કેમ આપ પરિસ્થિતિ હા એટલે ઈ પરિસ્થિતિમાં પણ હવે છાપવાનું બંધ કર્યું છે ને, જેટલી સિસ્ટમમાં છે ઈ પાછી લઈ લેવાની. એટલે જ હું તમને કહું છું કે આની સામે પાછી બીજી કોઈ જાહેરાત ક્યાંયથી આવતી નથી આરબીઆઈ કે સરકાર તરફથી કે 1000 ની નોટનું લીગલ ટેન્ડર બહાર પાડશે કે 500 છે ઈ તમારી મોટી નોટનું લીગલ ટેન્ડર રહેશે કે કઈ રીતે રહેશે. એટલે જ્યાં સુધી આ ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી મને લાગે છે કે આ જે આખો જે એક્સરસાઇઝ છે ઈ જેમ છે એમ એને લીગલ ટેન્ડર અત્યારે રાખશે, લઈ લેશે પહેલા ને પછી સરકાર જે કોઈ નિર્ણય લેશે, હિમાંશુભાઈ એક legal બીજી રીતે tender- આપણે પૂછી લઉં કે જ્યારે નોટબંધી કરીને ત્યારે એક કારણ એ પણ હતું કે કાળું નાણું બહાર આવશે, આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવામાં આવશે. આઈ થિંક 2000 ની નોટ જ્યારથી આવી ત્યારથી કાળું નાણું પણ સખત પકડાય છે, આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ પણ મળ્યો છે, એટલે ફંડ પણ મળતું થયું છે. શું વધુ એકવાર એમ કહી શકાય કે કાળા નાણાં પર આ તરાપ છે ને એને લઈને આ નિર્ણય લીધો છે? ના એટલે હવે કાળા નાણાંમાં શું, હવે તમારું બેઝિકલી જેને કહી શકો 4.5 લાખ કરોડ 33 લાખ કરોડ જો તમારા સર્ક્યુલેશન હોય, 33-34 લાખ કરોડ ના 4.5 લાખ કરોડ સર્ક્યુલેશનમાં છે, એટલે 10% સર્ક્યુલેશનમાં છે આ નોટ્સ જે છે ઈ. અને બાકી કદાચ ક્યાંય ધરબાયેલું પડ્યું નથી, એવડું મોટું ન હોય. એટલે ઈ જે તે સમયે તમે જેને કહી શકો કન્વિન્સિંગ પોઈન્ટ્સ રજૂ કર્યા હતા, પણ ઈ સફળ તો નથી જ ગયા તમે એમાં. એટલે અત્યારે જે વાત આવે છે એના કોઈ જેને કહી શકો કે આ 2000 ની નોટ સ્ક્રેપ કરવા પાછળના ઈરાદાઓ નથી. ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે 4 વર્ષ થઈ ગયા, આ ટેન્ડરની આવરદા હવે પૂરી થાય છે, એટલે એક્સચેન્જ કરી લ્યો અને નવી તમે 500 ની કે જે કઈ નોટો છે એ લઈ લ્યો. એટલે એઝ આઈ સે ઇલેક્શન્સ છે બધું છે, એટલે તમે બહુ મોટી ક્વોન્ટિટીમાં આજે ખિસ્સામાં માની લ્યો. હવે છેલ્લે ઓલા કોઈ ભાઈએ નતો યુટ્યુબ ઉપર વિડીયો કર્યો હતો ને CR પાટીલ મુદ્દે વાત કરી હતી કે 2,000 રૂપિયા મેં આપ્યા હતા, કઈક 30,000 વોટ હું લેવો તો 60 લાખ રૂપિયા મેં ખર્ચ્યા હતા. એટલે 2,000 ની નોટ ખિસ્સામાં 100 પડ્યું તો 2 લાખ રૂપિયો થયો, તમે સમજો. હવે આવા 20 બંડલ હોય તો એ ટૂંકમાં 40 લાખ રૂપિયા લઈને ફરતો હોય એક નાનકડી બેગમાં કે રટટેકમાં. એટલે ઈ કરન્સી તમે ઓછી કિંમતની કરો એટલે ઈ જે કરન્સી જે ફરતી હોય છે, જે ઓલું ઇલેક્શન વખતે હોય છે ને કે તમે અમુક માત્રામાં જ કરન્સી લઈ જઈ શકો, એ બધું આવી જશે. એટલે ઓટોમેટિકલી આમાં ક્યાંક બ્રેક લાગી જશે. આવા નાણાં જે ફરતા હોય ચૂંટણી લક્ષી કે જે પણ કાંઈ હોય એ સિસ્ટમમાં. એટલે સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો. આપણે મે માં વાત કરીએ એટલે આખું ક્વાર્ટર જૂન, એટલે જૂન પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે ટોટલી તમે જુઓ તો 5 મહિનાનો સમય આપ્યો છે. એટલે 5 મહિનામાં જો આ નાણું જમા નહીં થાય તો પછી એટલે સપ્ટેમ્બર પછી ક્યાંક મને લાગે છે કે ચૂંટણીની જે પડઘમ છે એમાં બધું જબરદસ્તીથી બધું ચાલુ થશે જોરશોરથી, અને પછી એ દિશામાં. એટલે અત્યારે જે આ વિપક્ષ એક પક્ષ ઉપર આવી રહ્યો છે, આમાં કોઈ ખરીદ ફરોખ તો થવાની હોય તો આ બધું અટકી જાય. એટલે જે એક મોરચો આખો બિલ્ટઅપ થઈ રહ્યો છે સત્તા પક્ષની સામે, એ ઓટોમેટિકલી અત્યારે બિલ્ટઅપ ન થઈ શકે ને એને ઓટોમેટિકલી બધું એમાં એ પ્લાનિંગ પર પણ પાણી ફરી વળે. રાઈટ, એક્ઝેક્ટલી આપણે જે પ્રમાણે કહ્યું. કારણ કે તમે સમજો નોટબંધી ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે 2016 ની જે નોટબંધી થઈ હતી ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે, જે પહેલી ચૂંટણી હતી ભારતીય જનતા પાર્ટી માટે ને ઈ વટનો પ્રશ્ન હતો. એટલે ત્યારે નોટબંધી આવી ને ઉત્તર પ્રદેશની ચૂંટણી સરકાર જીતી ગઈ હતી, તમે સમજો. એટલે આ જ વસ્તુ અત્યારે 2024 થોડી ટફ દેખાય છે, જે રીતના સ્ટેટમાં ફૂટપ્રિન્ટ ઓછા થયા છે બીજેપીના. એટલે કદાચ આ એવું હોય કે હવે ભાઈ ઓકે આનું આ ટેન્ડર જે કાંઈ છે એ તમે ઓલું કરી અને એ દિશામાં લઈ જાવ, એટલે જેથી કરીને જે બીજું બધું બિલ્ટઅપ થતું હોય ન થાય. બિલકુલ. અચ્છા ચિંતનભાઈ, હવે બીજો એક સવાલ એ છે કે 30 સપ્ટેમ્બર સુધી તમે ડિપોઝિટ કરી શકશો એ વાત આવે છે, પણ હવે જેની પાસે વધારે નોટો છે ને એને મેનેજ કરવું પડશે ને ટાઈમ લિમિટ છે એમાં મેનેજ કરવું પડશે, તો એ લોકો શું કરશે? ને બીજું આપે કહ્યું એમ કે નાના જે વેપારીઓ છે અથવા જે ઘરગથ્થુ જેમની પાસે 2, 5, 10 નોટો છે એમને તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સવાલ જ નથી. પણ મારો સવાલ એ છે, આપ સીએ છો એટલે કે જેની પાસે વધારે નોટો છે, જેની પાસે કેશમાં છે, એને મેનેજ કેવી રીતે કરવાનું? હાલાકી તમારા જે ક્લાયન્ટ છે એ તો તમને પૂછશે જ, પણ એક જસ્ટ આઈડિયા. એટલે આમાં કેવું છે, પહેલી વસ્તુ કે કોઈ મેનેજ કરવાનું તો આમાં કોઈ સીએ ના રોલમાં નથી આવતું, પણ જસ્ટ વોટ કેન હેપન એ તમને હું જસ્ટ કહી શકું છું. પહેલી વસ્તુ એ છે કે 10% અમાઉન્ટ એ સર્ક્યુલેશનમાં છે. 10% અમાઉન્ટ એટલે 3.62 લાખ કરોડ, 3.5 લાખ કરોડ એ 2000 નોટ સર્ક્યુલેશનમાં છે. ભલે આપણે વિચારીએ કે 10% લાગે છે ઓછું, પણ કદાચ કોઈ માણસ કહે કે કેશના પૈસામાં મેક્સિમમ 2000 ની નોટ વધારે, જ્યાં આગળ વોલ્યુમ વધારે હોય અને એ જો અનએકાઉન્ટેડ મની હોય એમાં એક જ વસ્તુ છે, એ લોકોને વધારે વોલ્યુમમાં મેનેજ કરવાનો એ કેશ છે. એટલે કદાચ ગવર્મેન્ટ આ વખતે એવું ક્લેમ નથી કરતી કે એમનું ઇન્ટેન્શન એ અનએકાઉન્ટેડ મની માટે છે,
પણ કારણ કે ઇનિશિયલ લાસ્ટ ટાઈમ જ્યારે એમને ક્લેમ કર્યો ત્યારે ઘણા બધા ક્વેશ્ચન થયા હતા કે શું થયું, કેમ પૈસા પાછા ના આવ્યા, કેમ આવું થયું, વાય ગવર્મેન્ટ સિસ્ટમ ફેલ્ડ. તો એ બધા જ કારણે આ વખતે ગવર્મેન્ટ કોઈ ક્લેમ નથી કરતી, એવું જ કહે છે કે નોર્મલ પ્રોસિજરની અંદર અમે લોકો આ વિથડ્રો કરી રહ્યા છે. પણ મને લાગે છે ક્યાંક કદાચ જે કાળું નાણું મોટી સંખ્યામાં જેની પાસે હોય એ લોકોને આમાં તકલીફ પડી શકે છે. અને જે કહીએ છીએ દેટ ઇઝ આ બહુ સારી વસ્તુ છે, ઇકોનોમીને ક્લીન કરવા માટેની આ પોલિસી છે. પણ એ કેટલું ક્લીન થશે ના થશે એના પર ડિસિઝન નથી કરતા. સાહેબ નોટબંધી પણ એના માટે જ હતી ચિંતનભાઈ. તમે જુઓ કે કાળું નાણું બહાર આવે ને ઇકોનોમી ક્લીન થાય, પણ નથી થઈ, ઉપરથી કાળું નાણું વધી ગયું. બીજું ચિંતનભાઈ એક પ્લાનિંગ હશે, કારણ કે 2018-19 નોટો છાપવાનું બંધ કર્યું, ધીમે ધીમે એટીએમ માંથી નોટો આવવાની બંધ થઈ, એટલે લોકોમાં એક ચર્ચા તો હતી જ કે 2000 ની નોટ બંધ થશે અથવા લેવી નહીં, રાખવી નહીં, નાના લેવલે પણ આવી ચર્ચા. એટલે આ પ્લાનિંગ થી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. હા, ડેફિનેટલી પ્લાનિંગ થી થઈ રહ્યું છે. કારણ કે જે વાત કરી પ્રમાણે ઇવન હિમાંશુભાઈ વાત કરી કે સુશીલભાઈ જયારે વાત કરી પાર્લામેન્ટની અંદર કે આ જે છે એ 2000 ની નોટ એ કેન્સલ થવી જોઈએ, એ પછી બિઝનેસમેન છે ને રેગ્યુલર વપરાશમાં એ 2000 નોટ ઓછી કરી રહ્યું છે. બેંકની અંદર પણ આપણે જયારે કેશ વિથડ્રો કરીએ તો 2000 નોટ ઓછી આપી રહ્યું છે, એટીએમ નથી હોતું. એટલે ધીરે ધીરે જે ટ્રાન્ઝેક્શન્સમાં જે નોર્મલ જે વ્યવહારની અંદર જે કામ હોય એમાં 2000 નોટ ઓછી કરવામાં આવે એવું ટ્રાય કરે છે. તો હવે એ આજે 3.5 લાખ કરોડ છે ક્યાં આગળ? તો 3.5 લાખ મોટે ભાગે મારા પ્રમાણે એવું હોય કે જેની પાસે બહુ જ મોટા વોલ્યુમમાં કેશ હોય એને એ સંગ્રહ કરવો એ તકલીફ પડતી હોય, તો એવા કેસમાં એ લોકો 2000 માં સંગ્રહ કરતા હોય એ પોસિબલ વધી શકે છે. નોર્મલ બિઝનેસમાં નોર્મલ વ્યવહારમાં કોઈ ટ્રાન્ઝેક્શનમાં જનરલી એ લોકોને કોઈ તકલીફ પડે એવું નથી. પ્લસ ડિપોઝિટ તમે કરતા હશો તો વિધાઉટ લિમિટ ડિપોઝિટ કરી શકો છો. એટલે ક્યાંક મને લાગે ત્યાં સુધીમાં જે લોકો કાળું નાણું મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યું હશે એ લોકોને આમાં ડેફિનેટલી કોઈક જગ્યાએ તકલીફ તો પડશે જ. કદાચ એ લોકો કોઈને મેનેજ કરશે. લાસ્ટ ટાઈમ પણ જોયું કે જે ઓબ્જેક્ટિવ હતો એ ફૂલફિલ ના થયો, તો આ વખતે પણ એ લોકોને તકલીફ ક્યાંક પડશે. પછી કોઈ સોલ્યુશન લાવે છે એ આખી વસ્તુ અલગ છે. चलो बिल्कुल चेतन जी, आखिरी टिप्पणी आपसे चाहूंगा, क्योंकि जिस तरह हिमांशु जी ने बताया कि 2024 इलेक्शन जो लोकसभा का आ रहा है उसके नजरिए से भी इसको देखा जाए, क्या लगता है इसकी इम्पैक्ट थोड़ी बहुत भी दिखेगी, या इससे राजनीति में क्या फर्क पड़ सकता है, ऑपोजिशन पार्टियों में क्या फर्क पड़ सकता है? देखिए, मुझे लगता है कि इसका राजनीतिक प्रभाव बहुत ज्यादा नहीं होगा, और जो प्रभाव होगा भी वो भाजपा के पक्ष में होगा, क्योंकि भाजपा नैरेटिव चलाने में बहुत ही एक्सपर्ट है. तो भाजपा का जो आईटी सेल है या भाजपा के जो स्पोक पर्सन है वो लगातार ये कहेंगे कि हमने तो ये नोट इसलिए बंद किए क्योंकि इन नोटों से काउंटर फीडिंग बढ़ रही थी, जितना भी नकली नोट बन के आता था वो बड़ी, और ये सच बात भी है कि जो बड़ा नोट होता है उसी का नकली नोट बना करके मार्केट में लाया जाता है, आतंकवाद में मदद कर रहा था, इस तरीके की एक्टिविटी. अब विपक्ष कितना कह पाता है और विपक्ष से जनता कितने कनेक्ट कर पाती है? मैं देखता हूँ कि कई बार विपक्ष के सभी नेता, जितने बड़े नेता सब लगातार इसको क्रिटिसाइज करते हैं, जैसे नोटबंदी का टाइम हो रहा था, ठीक है, लेकिन जनता उससे कनेक्ट कर नहीं पा रही थी, क्योंकि जो भाजपा जो काउंटर नैरेटिव चलाती है वो ज्यादा स्ट्रांग हो जाता है. तो मुझे दिखता है कि एक तो बहुत प्रभाव पड़ेगा भी नहीं, और जो प्रभाव पड़ता हुआ दिख रहा है वो भाजपा के पक्ष में मुझे ज्यादा दिख रहा है इस तरीके से. अच्छा, आम आदमी तो तकलीफ में रहेगा ना, मानो कि राजनीति में प्रभाव पड़े ना पड़े, पर आम आदमी पर प्रभाव इसका रहेगा. जी, देखिए, मैं खुद बहुत आम आदमी हूँ. मैंने इधर देखा है कि मैं बहुत दिनों से एटीएम से जब नोट निकालता हूँ तो मुझे 2000 का नोट मिलता नहीं है, मुझे 500 का नोट मिलता है, मुझे 100 का नोट मिलता है. तो जनरली तो 2000 का नोट मिल नहीं रहा है. अब उनको जरूर प्रभाव पड़ सकता है. मैं अभी भी मैं ये मानता हूँ कि बहुत सारे ऐसे लोग हैं जो बैंकिंग से दूर है, जो बैंक की जो उनके बैंक के खाते नहीं, अगर ऐसे लोगों के पास ऐसे नोट हैं तो वहां एक दिक्कत होगी. वरना हाँ, और कई बार क्या होता है कि हम नोट बदल नहीं पाते हैं, इस तरीके की कोई समस्या होती तो उनको. लेकिन मुझे लगता है सरकार ने जब नोटबंदी करके उसको सफलतापूर्वक निपटा दिया तो यहाँ पे बहुत ज्यादा आम आदमी को थोड़ी दिक्कत हो सकती है, लेकिन अगर वो अवेयर होगा तो उसके नोट बदल जाएंगे, उसको कोई बहुत ज्यादा समस्या नहीं होगी. और जो हिमांशु भाई और चिंतन भाई कह रहे थे कि शायद करेंसी जमा करने पर उतना इशू नहीं है, उसको बदलने को लेकर के ही है, तो हो जाएगा. मुझे नहीं लगता है कि आम आदमी भी उतना परेशान होगा. और आम आदमी બિલકુલ અમારા ગુજરાતીમાં કહે છે કે ઘીના ઠામમાં ઘી ઠરી રહે, એવું તમે જે વાત કરી છે એ પ્રમાણે ક્યાંક એક વસ્તુ સ્પષ્ટ છે. ત્રણે પેનલિસ્ટે જે ચર્ચા કરી કે નોટબંધી નથી, આ લીગલ ટેન્ડર છે, અને તમે 2000 ની નોટ અત્યારે આપી પણ શકો છો, લઈ પણ શકો છો, કોઈ ગભરાવાની જરૂર નથી, અને એક્સચેન્જ કરવાની લિમિટ 2000 છે. પણ જો કેવાયસી છે, અધર ડોક્યુમેન્ટ છે, તમારું બેંક એકાઉન્ટ છે, તો ડિપોઝિટ કરાવી છે તો એ લિમિટ કોઈ નથી.
જે પ્રમાણે ચિંતનભાઈ અને હિમાંશુભાઈએ કહ્યું 30 સપ્ટેમ્બર સુધી તમે ડિપોઝિટ કરાવી શકો છો. આ ચોક્કસ જેની પાસે વોલ્યુમ વધારે છે અથવા મોટા વોલ્યુમમાં 2000ની નોટ હોય તો ચોક્કસ એમને તકલીફ પડી શકે છે, મેનેજ કેવી રીતે કરશે. પણ આનાથી કાળું નાણું બહાર આવશે તેવી પણ શક્યતા છે. બીજી વસ્તુ, રાજકીય દ્રષ્ટિએ પણ આ નિર્ણય હોઈ શકે. સાઉથમાંથી ભારતીય જનતા પાર્ટીના દરવાજા બંધ થયા છે. 2024માં અન્ય ચૂંટણીઓ પર આનો પ્રભાવ અને જે વિપક્ષ જે કહીએ છીએ કે એક થઈ રહ્યું છે, બધા એક મંચ પર આવી રહ્યા છે, જો સોદાબાજી કરે તો એમાં પણ એમને કદાચ આવી કરન્સી હોય તો તકલીફ પડે. આ દ્રષ્ટિથી પણ જોવામાં આવે છે. પણ ટેક ઇટ ઇઝી લોકો લેશે, આને લઈને અફરાતફરી ન મચે અને એ રીતનું પ્લાનિંગ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે એવું પણ ક્યાંક લાગી રહ્યું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ હિમાંશુ ભાયાણી, ચેતન ત્રિપાઠી અને ચિંતન પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા. 2000ની નોટ જે છાપવાનો નહીં છાપવાનો જે નિર્ણય સરકારે લીધો છે, પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી અને જેની પાસે વધારે નોટો છે એ ચોક્કસ એને મેનેજ કરવામાં તકલીફ પડશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.